નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીકિતા। મહત્વપૂર્ણ સમાચાર મળી આવી રહ્યા છે। વડનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં ડોક્ટરની બેદરકારીથી એક સિઝેરિયન ડિલિવરીમાં મહિલાનું મોત થયું છે। ડિલિવરીમાં આવેલ મહિલાને દાખલ કરવા સાથે રહેલ પરિવારે ના કહ્યું હોવા છતાં પણ ડોક્ટરે જબરજસ્તીથી ઓપરેશન કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ત્યારે દાખલ મહિલાની સાથેના અભણ માણસો જોડે અંગૂઠા કરાવી પોતાની છટકબારી ગોઠવી આવો પણ આક્ષેપ પરિવારના સભ્યોએ કર્યો અને સતત ગુરુવારથી દાખલ કરવામાં આવ્યા હતા। મહિલા દર્દીને અને ડોક્ટર અને સ્ટાફ એન કેન પ્રકારે મહિલાને ટોર્ચર પણ કરતા હતા। આ ડિલિવરીના ઓપરેશન દરમિયાન ડોક્ટર કે સ્ટાફની કોઈ ભૂલના કારણે મહિલાનું મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે, જે તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। ત્યારે ટીનાબેન પ્રકાશજી ઠાકોરને ડિલિવરી અર્થે દાખલ કરવામાં આવ્યા હતા અને પરિવારે અન્ય હોસ્પિટલમાં જવાની માંગણી કરી હોવા છતાં તેમને રજા આપી ન હતી, જેવા પણ પરિવારે આક્ષેપ કર્યા છે અને મહિલાનું પેનલ પીએમ કરાવી યોગ્ય તપાસ કરી પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે। તો મૃતક મહિલાના પરિવારજનોએ લાશનું પીએમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી હાલ માંગ કરી છે। અને અમારી ઘેરથી હતી અમે સાહેબને કીધું અમે હોશ થઈ જશે સાહેબ, અમે રજા પી દઉં આજે ના આવું કાલે ના આવું બેન એવી કહેતી હતી મને તો ધમકાવ તેમને અમે તો હોતય ના આવડે કે લખતાય ના આવડે અને અંગૂઠા મરાયા। આ અંગૂઠા જુઓ, આ અંગૂઠા મરાયા અમે કશું આવડે પછી પાછા સહી કરાવી તો થોડું લખાય પછી સહી પાછું થોડું ડૉક્ટર થોડું આવડે છે પછી કર્યું। કોણ કઈ બેન હતી, કેવી લાગતી હતી, ખ્યાલ છે? ગાડી બેન હતી। એમને તમને શું કીધું હતું? તને આજે રજા ના કાલે રજા ના આલું આવું કીધું હતું? આવું કીધું હતું। તો તમને પછી એના પછી તમે શું જવાબ આપ્યો? અમે કરીએ હું તાન સાહેબ એક જ રસ્તો અમે કીધું આપણે કોને રાખો કોણ ઓપરેશન કરો બીજું અમે કરીએ સાહેબ કયો। તમારી શું માંગણી હશે હવે? અમે અમારે કેસ જ કરવું છે સાહેબ। અત્યારે શું કરાવવા આપેલું છે? એટલે છે ઘટના બની કે અમે ગુરુવાર દાખલ કરી હતી અને રિપોર્ટોને એવું કરી, રિપોર્ટો બધા નોર્મલ આવી ગયા। પછી આજે પાછું એમ કહેવા માંડ્યા કે ઓપરેશન કરવું પડશે, કે સવારમાં કોઈ વાત મળી નહીં। સવારમાં ચા નાસ્તો કરી દીધો, પછી 8-9 વાગે એટલે સાહેબ આવ્યા, પેલી લેડીઝ આવી કે સાહેબ કીધું ઓપરેશનમાં લેવાનો એટલે કીધું ઓપરેશનમાં લેવાનું, મેં ચા નાસ્તો કરી દીધું છે કે વધુ નહીં, ચા નાસ્તો કર્યો છે કે વધુ નહીં ઓપરેશન કરવું પડશે। એટલે અમારા લીલાબેન બોલ્યો કે અમારા આજ કરવું નહીં ઓપરેશન કાલ રાખો, તમે પુરુષો બોલ લઈએ, અમે 2 બહેરો છીએ અને અમારા દીવર છે, એટલે કે વધુ નહીં તમારે બચાવવું હોય, બે પેશન્ટ બચાવવો હોય તો આજના જ ઓપરેશન થશે। 2 પેશન્ટ બચાવવા આજે ઓપરેશન થશે, તમે એનો કોઈ બીજો પ્રતિકાર જ કરેલો? એટલે મેં પાછું એવું કીધું કે જાણું નહીં બસર વધુ નહીં પણ અમારે મોટી બચાવજો। અત્યારે શું બન્યું છે? તો અત્યારે છે ને એને સવાજ ચડી ગયું, એકદમ ઓપરેશનમાં લાવે ને એટલે એને સવાજ ચડી ગયું અને પછી બ્લોક ચાલુ થઈ ગયું, એકદમ ઘાઘરે બદલાવા જ માંડ્યો, ચમ ઘાઘરે બદલો છો એટલે કે એનું બગાડનું ખૂન નીકળે। એટલે મને હું વિચાર પડી છે કે બગાડનું ખૂન તો કોઈ આટલું બધું ના નીકળે, આપણે બહેરું છીએ, આપણને થોડું સમજણ પડવી જોઈએ। એટલે કે ના કે કે બગાડ નીકળી છે, 9 બોટલ ચડશે ને લઈને ના લીધા બહીને સારું થઈ જશે, પણ અડધો કલાક થયો તો સારું થાય તો પગ પસારથી બંધ થઈ ગઈ, એમની અમે જલી રહ્યો તો દીર બધી ઓલાન થઈ મેકીને બહાર આપી। બાળક જીવે છે કે બેબી આવેલી? ક્યાં છે બાળક અત્યારે? તમારી શું માંગણી છે અત્યારે? અમારે કેસ કરવો છે। ફારૂક મેમણ સાથે વસીમ મંસૂરી, ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।